સુરેન્દ્રનગર જિલ્લાના ઓટડી ગામે નક્કી કરેલી જગ્યાએથી રેતી કાઢવાની મંજૂરી આપવા બદલ પ્રતિ ટ્રક રૂપિયા 1000ની લાંચ માંગીને અગાઉ રકજક અંતર્ગત ઉચક રૂપિયા 5 લાખ નક્કી કરનાર સરપંચના પતિ સંજય પ્રતાપભાઈ કમેજળિયા અને ઉપસરપંચ સુનિલ સુભાષભાઈ કાટુડિયા સામે સુરેન્દ્રનગર એસીબી દ્વારા ગતરોજ લીંબડી હાઈવે 4 રસ્તા પાસે આવેલા પ્રેમવતી ભોજનાલયના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં સંજય કમેજળિયા રૂપિયા 5 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. તેમણે ફોન કરી ઉપસરપંચ સુનિલ કાટુડિયાને નાણાં મળી ગયા હોવાનું કન્ફર્મ આપ્યા બાદ સ્થળે દોડી આવેલા સુનિલ કાટુડિયાની પણ અટકાયત કરવામાં આવી હતી. રાજ્ય સેવક તરીકેના હોદ્દાઓનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરનારા બંને આરોપીઓ વિરુદ્ધ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.